વડોદરા જિલ્લાના સાવલી નગરના મધ્યમાંથી પસાર ઉપરવાસના ખેતરો સિંચાઈ તળાવના ઓવરફ્લો થતા વરસાદી પાણીના નિકાલ માટેનો રંગાઈ કાસ પસાર થાય છે, ત્યારે વહીવટી તંત્રના સિંચાઈ વિભાગ અને નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કેટલી જગ્યાએ નામ માત્રની સફાઈ કરાઈ હતી, તો આજરોજ મેઘદૂત ટોકીઝ વિસ્તારમાં આવેલ કચરાથી ખદબદતા રંગાઈ કાસના નાળામાં એક મૂંગું પ્રાણી બકરીનું બચ્ચું ખાબક્યું હતું કે જેને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી બહાર કઢાયું હતું। જો હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે વહીવટીતંત્ર આ વિસ્તારમાં પાળકે બંધારણ વગર જ ગંદા કચરાથી ખદબદતા રંગાઈ કાસમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે, તેવી નગરજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે। અને ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ બાબત સહિતની નગરજનોની પ્રાથમિક સુવિધાનો અભાવ બાબતે પગલાં લેવા સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે મુખ્યમંત્રીને સંબોધી પત્ર લખી આવેદનપત્ર રૂપે સાવલી પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।